એ લોકો નથી, એ વિચાર નથી રહ્યા. મૂળ ભાજપના વિચાર હોય તો આજે હું સાથી ઠોકીને કહું કે આવું ન થાય. કેટલા ભાજપના લોકો, વિચારશીલ લોકો કેટલા છે? અમે ગર્વ સાથે કહીએ છીએ કે અમે આરએસએસ ની ભગીની સંસ્થા થઈ શકીએ. એટલે ભાજપ સાથે નથી, બિલકુલ ન હોય ને. ખેડૂતને પાડી દેવો અને પછી દેશનો વિકાસ કરો. સરકારને કહું છું કે સમય બરાબર નથી. ખેડૂતો બહુ નારાજ છે. હજી એ સામાન્ય કામ કહેવાય, એ પણ નથી ત્યાં. હજી કામ 19 વર્ષ થઈ ગયા. 19 વર્ષથી કામ ચાલુ છે સરકારમાં. ખેડૂતો માગે છે. ખેડૂતો કઈ 2-5 કરોડ માંગતા નથી. એવું કોઈ નક્કી કોઈ માપદંડ આ લોકોએ નથી બનાવ્યું. જો દેશનો વિકાસ થતો હોય એમાં ખેડૂતનો ભાગ છે અને એની નોંધ નથી લેવાતી, એટલે ખેડૂત દુખી છે. છતાં પણ, કારણ કે આરોપ તો તમારો પણ લાગે કે આ લોકો સરકાર જોડે મળેલા છે, બસ ખાલી આંદોલન કરે છે, તો તમે કાન પકડીને કેમ કાઢી નથી મૂકતા? એ લોકોને તમારી વાત જ ના સાંભળે. સરકારની મને જે નીતિ છે એ બરાબર લાગતી નથી, કારણ કે ખેડૂત હંમેશા ખેતરમાં શોભે અને ખેડૂતોના ઈ પ્રશ્ન રહેતા હોય. કોઈ પણ ડિપાર્ટમેન્ટ લ્યો, મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય. લોકો જે રાજ કરી રહ્યા છે એ મૂળ જે ભાજપના વિચાર હતા એ હોય એમાં, એવું મને લાગી રહ્યું છે. ખાલી વાતો કરવાથી અનિલભાઈ કામ થતું નથી, અને વાતોથી વાતો થાય. ખેડૂતોની વાત સીધી રીતે નથી સમજી શકી રહ્યા, અથવા તેમને સમજવામાં રસ નથી, એવું લાગે છે આપને? બારમી તારીખે કિસાન સંઘ અને રાજ્યભરમાંથી ખેડૂતો ગાંધીનગરમાં ભેગા થવાના છે. તૈયારી એટલી કે ગાંધીનગર ખેડૂતોથી પાટી દેવાની ગણતરી છે, પણ સરકાર હજુ સુધી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. મંજૂરી પણ અપાઈ નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે અત્યારે જોડાયા છે કિસાન સંઘના વરિષ્ઠ નેતા શામજીભાઈ માયત્રા. મારી સાથે અત્યારે જોડાયા છે કિસાન સંઘના નેતા શામજીભાઈ માયત્રા. શામજીભાઈ નમસ્કાર, આપ મારી સાથે જોડાયા છો. નમસ્કાર અનિલભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. ખેડૂતોના પ્રશ્નને આપ વાચા આપો છો એ બદલ ખૂબ ધન્યવાદ તમને. મૂળ વસ્તુ એ છે, શરૂઆત ત્યાંથી 5 વર્ષ પહેલા આપણે મળ્યા હતા. મને ખબર છે ગાંધીનગરમાં 45 દિવસ સુધી તમારા લોકોનું આંદોલન થયું હતું. એ સમય દરમિયાન સરકારે ઘણી બધી બાબતોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. એ ઘટનાને 5 વર્ષ ફરી પૂરા વીતી ગયા અને હવે ફરીથી તમારા લોકોને ગાંધીનગરમાં આંદોલન કરવાની ફરજ પડી રહી છે. તો કેમ આવું થયું? શું સરકારને તમારી વસ્તુ સમજાઈ નહીં, કે શું ખેડૂતોની વાત સરકારને સમજાતી નથી, કે પછી ખેડૂતો કે ખેડૂત નેતાઓ કે કિસાન સંઘ પોતાની વાત હજુ સુધી સરકારને સમજાવી નથી શક્યું? અનિલભાઈ, તમારી વાત સાથે બિલકુલ સહમત છું. 5 વર્ષ સુધી જે અત્યારના આપણા કૃષિ મંત્રી અને ત્યારના વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 48 દિવસના આંદોલનમાં બિલકુલ ઘણી બધી કિસાન સંઘના કાર્યકર્તાએ વેદના વેઠ્યા બાદ સમાધાન થયું હતું. એ સમાધાનની અંદર જીતુભાઈ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં અમારી જે માંગણીઓ હતી, કારણ કે કિસાન સંઘ હંમેશા ખેડૂતોની કાયમ પડખે રહ્યું છે, ત્યારે પણ એક મેન પ્રશ્ન રીસર્વે નો જે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે એ પ્રશ્ન હતો. મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી એમાં કામગીરી થઈ નથી અત્યાર સુધી. એમ પાક વીમાની પણ એમાં વાત હતી. એમ આ પાછું જયારે આંદોલન શરૂઆત થઈ તો હમણાં તમને ધ્યાન હોય તો લગભગ કચ્છ જિલ્લાના ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ દ્વારા એક લાંબુ આંદોલન ચાલ્યું અદાણી કંપની સામે, જે પોતાને મહામૂલી કિંમતની જમીન કંપની લઈ લેવા માટે, જેને કહેવાય કે ઝૂંટવી લેવા માટે કંપની તૈયાર છે, અને એમાં પ્રશાસન અને સરકારનો પણ સહયોગ હોઈ શકે એવું ભારતીય કિસાન સંઘને અને ખેડૂતોને લાગી રહ્યું છે. એટલે આના માધ્યમથી બીજી વખત પાછું ગાંધીનગર 12 જાન્યુઆરીએ મોટી સભા થવાની છે, અને એમાં આપના માધ્યમથી સરકારને આમ તો વિનંતી કરીને થાકી ગયા છે
કે ખરેખર જો આપણે ખેડૂતોનું કામ, ખેડૂતોને ખેતરમાં કામ કરવા દેવો હોય, ખેડૂતોને એની જે વ્યવસાય છે એમાં જો રોકાયેલો રાખવો હોય, તો જે અમુક પ્રશ્ન છે જેનું નિરાકરણ લઈ લેવું જોઈએ. કારણ કે ખેડૂત હંમેશા ખેતરમાં શોભે, જેમ જવાન બોર્ડર ઉપર શોભે તેમ ખેડૂત ખેતરમાં. ખેડૂત ક્યારે ખેતી છોડી અને ગાંધીનગર સુધીનું પ્રયાણ કર્યું છે. મારે ખાસ એટલું જ કહેવું છે કે 48 દિવસ સુધી જયારે આંદોલન ચાલ્યું, તેના પછી 2 વખત સરકાર બદલે અને ખેડૂતોના ઈ પ્રશ્ન રહેતા હોય, તો સરકારની મને જે નીતિ છે એ બરાબર લાગતી નથી. બરાબર નીતિ હોય તો શું કામ આવા પ્રશ્ન ઉપસ્થિત થવા જોઈએ? જાહેરાતો માત્ર ને માત્ર જાહેરાત રહેશે અનિલભાઈ. મારે જવાબદારી મારી જોડે નથી, પણ સતત 30 વર્ષથી સંગઠનમાં કામ કર્યું છે. મને ખબર છે ખેડૂતો કેવી રીતે ઓફિસોમાં જતા હોય. અને હાલનું જે પોઝિશન છે, તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ લ્યો, મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય ને આમાં ખેડૂત છે એ અમારા જેવા ખેડૂતો ઓછા ભણેલા લોકો બીજી કાયદાકીય કાનૂની પ્રક્રિયાની બધાને ખબર ન હોય, મોટા ભ્રષ્ટાચાર થઈને ખેડૂતોની જે માનો કે સામાન્ય જે બાબત હોય એમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે સમય બરાબર નથી. અને ત્યારે પણ મેં ત્યારે પણ આ વાત કરી હતી કે માત્ર ને માત્ર જાહેરાત ન રહેવી જોઈએ. આજે પણ કહું છું કે ક્યાંય પણ આંદોલનને સમેટવા પહેલા સરકારે નક્કી કરી લેવું જોઈએ કે થવું એવું. અને નહીં તો અત્યારનું જે સિચ્યુએશન દેખાઈ રહ્યું છે, ખેડૂતો બહુ નારાજ છે. ભલે આ તો શું કે કોઈ બોલે નહીં, પણ અંદરની જો વાત કરીએ તો મને એવો વિશ્વાસ છે સરકારમાં બેઠેલા લોકો પણ એનો આત્મા એને સાથ દેતો નહીં હોય એવું મને લાગે છે. કારણ કે ઘણી બધી એ પણ દીધાઓમાં હોય. દાખલા તરીકે હું કંઈક બનીને બેઠો હોઉં ને મારું કોઈ સાંભળે નહીં તો હું મારી પોલ ખોલું નહીં, આવું મને દેખાઈ રહ્યું છે અનિલભાઈ. સામજીભાઈ, ખાલી મારો સવાલ એ છે કે 5 વર્ષ પહેલા જે વાયદાઓ એ લોકોએ કર્યા તેમાંથી એક પણ પૂરું થયું? કારણ કે તમે કીધું રીસર્વેનો પ્રશ્ન હતો, તો પાણીના જે અલગ અલગ ભાવો લેવાતા હતા, ખાસ કરીને કચ્છ અને જે બનાસકાંઠા ને તમામ વિસ્તારોમાં, એનો પ્રશ્ન હતો. એ સિવાય લોકલ જીએસટી તમારા લોકોની માંગ હતી કે જે ખેડૂતોના સાધનો છે એના ઉપર જો જીએસટી નાબૂદ કરવામાં આવે તો તમારી તમામ વસ્તુઓ જ કરવા ના પડે. એ સિવાય વળતર માટે તમે કહેતા હતા C2 ફોર્મ્યુલા સરકાર નક્કી કરે ખરીદી માટેની તમામ વસ્તુઓ. તો એમાંથી અનેક વસ્તુઓ તમે હતા તમારી સાથે એ સમય દરમિયાન, એટલે મેં જોઈ હતી કે સરકારે તમામ વસ્તુઓ ફૂલફિલ કરી હતી. તમારું આંદોલન પણ ત્યારે ઉગ્ર હતો. તમે લોકોને એ પણ યાદ કરાવ્યું હતું કે કઈ રીતે માધવસિંહ સોલંકીમાં ખેડૂતો ઉપર ગોળીબારી કરાઈ, અને આજે પણ તમે જે છે એ જ વાત ફરીથી સરકાર કરવા થઈ રહી છે કે જો ખેડૂતોને ગાંધીનગર આવવું પડે તો જે સમય દરમિયાન તમારી બાબતોને કહેવામાં આવી હતી એમાંથી કોઈ સરકારે બાબતનું પાલન કર્યું? એનો ફાયદો તમારો આંદોલનનો ખેડૂતો સુધી પહોંચ્યો છે કે હજુ ઘણી બધી વસ્તુઓ બાકી રહી ગઈ છે? અનિલભાઈ, જે તમે વાત કરી એ એના માટે પહેલી જ વાત, ત્યારે અમારી માંગણી સમાન વીજ દરની હતી. જી બિલકુલ. પહેલી ફર્સ્ટ લાઈનમાં એ પ્રશ્ન હતો સમગ્ર ગુજરાતની અંદર. એમાં 48 દિવસ બેઠ્યા પછી સરકારે ફિક્સ ચાર્જ 50% અને મોટા કનેક્શનમાં 75% ઓછું કર્યું. આ આંદોલન પછી એટલું કામ થયું છે. બાકી સામાન્ય જે અમુક બાબતો હતી, સામાન્ય 200 ના ટીસી ની મંજૂરી આપવાની, ખેડૂતોને તબેલાના કનેક્શન આપવાના, હજી પણ એ કામ એ સામાન્ય કામ કહેવાય. એ કઈ મોટું કામ નથી કે એ ખેડૂતો કેટલા હોય તબેલાના, એ પણ નથી ત્યાં. બીજું મને ધ્યાન છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાનું લગભગ 2006 માં સચલાણા SS કામ ચાલુ થયું છે. હજી કામ ચાલુ છે. હજી કામ 19 વર્ષ થઈ ગયા. 19 વર્ષથી કામ ચાલુ છે સરકારમાં. ત્યાં મને હમણાં તો મારો પ્રવાસ રહ્યો નથી, પણ આજની તારીખે અત્યારે માનનીય ઋષિકેશભાઈ ને ધ્યાને હશે, નહીં તો મેં કનુભાઈ ને મૌખિક વાત કરી, પણ એ બધા જયારે વાત કરે એમાં આપણને અનિલભાઈ કે જવાબદાર કોણ હોય એવી આપણને ખબર ન પડે એમ.
આપણે દાખલા તરીકે વાત તેને રજૂઆત કરીએ તો એની વાત એવી આવે કે તો ફલાણાનો વિસ્તાર આવે એમ. એટલે તમે મત લીધા હતા ખેડૂતો પાસેથી કે આ ગોવાર પકાવતો ખેડૂત છે, આ ડુંગળી પકાવતો ખેડૂત છે, આવી રીતની હોય રાજનીતિ. એટલે બહુ અત્યારે બહુ તાયફા દેખાય છે. રાજનીતિ સાચા લોકો જે રાજનીતિમાંથી જેને કહેવાય ને ગળા સુધી આવી ગયા હોય એવું અમને પણ લાગી રહ્યું છે. એટલે સરકારે ખરેખર આમાં ચિંતિત થવું જોઈએ. ખેડૂતોના મેન જે ગુજરાતના પ્રશ્ન હોય અત્યારે ટાવર લાઈન ની જે વાત ચાલે છે, સાહેબ શું ખેડૂતો માગે છે? ખેડૂતો કઈ 2-5 કરોડ માંગતા નથી. બરાબર. કે કરોડોમાં રૂપિયા આપો. એને અત્યારે એક જ માંગ છે ખેડૂતોની કે ભાઈ તે અમારી જમીનનું જે વેલ્યુએશન છે, જમીનના અમને ભાવ આપો. અને જે વેલ્યુએશન થાય એમાં ખેડૂતના પ્રતિનિધિને રાખો. બીજી કઈ મોટી વાત નથી. ન કઈ વેલ્યુએશન સરકાર વેલ્યુએશન કરે તો આવું ના પાછું કરે. પણ સવાલ એ છે કે આ કંઈક વાત નવી નથી. વર્ષોથી જ્યારે અદાણીની પેલું સોલર પ્લાન્ટ નખાયું ત્યારથી સરકારે નક્કી કરેલું કે આપણે અહીંયાથી વીજ જે કનેક્શનો છે લઈ જવાના છે, અહીંયાથી ટાવરો ઉભા કરવાના છે. તો શું સરકારે કે જે તે સમયે જે તે કરતા ધરતા લોકો હતા એ લોકોએ ખેડૂતોને કોઈ જાણ નથી કરી કે તમારી જમીન અમે આવી રીતે લઈ લેવાના છીએ? અથવા આમાં તમારા કોઈ નોટિફિકેશન તો બહાર પાડ્યું હશે ને કે આ જગ્યાથી અમે લઈ જઈશું, આટલા ખેડૂતો ઇફેક્ટેડ થશે, આ ખેડૂતોને અમે આટલા વળતર આપીશું? કોઈ નિયમ કોઈ નક્કી નતું થયું? કારણ કે આજે વાત સામે આવે છે કે હળવદમાં કોઈ બીજી રીતે પૈસા આપે છે, કચ્છમાં કોઈ બીજી રીતે પૈસા આપે છે, બનાસકાંઠામાં કોઈ બીજી રીતે પૈસા આપે છે, જામનગરમાં કોઈ બીજી રીતે પૈસા આપે છે. આ કેવી રીતે કોઈ એક નક્કી કોઈ ફોર્મેટમાં નથી નક્કી કર્યું કે ભાઈ આ રીતે થાય અને ખેડૂતોની જો લાઈન લઈ જવાની હોય, જમીન લેવાની થાય તો આપણે આટલા પૈસા આપીશું? એવું કોઈ નક્કી કોઈ માપદંડ આ લોકોએ નથી બનાવ્યું? બિલકુલ નથી બનાવ્યું. અમારી માંગ પણ એ છે કે અત્યારે કાયદો જ બનવો જોઈએ. જે દાખલા તરીકે જો દેશનો વિકાસ થતો હોય એમાં ખેડૂતનો ભાગ છે. બિલકુલ. એનો મતલબ એવો નહીં કે ખેડૂતને પાડી દેવો અને પછી દેશનો વિકાસ કરો. ખેડૂત છે તો રાષ્ટ્ર છે એમ. એટલે રાષ્ટ્ર માટે ખેડૂતો ઘણું બધું કરે છે. એટલે અમે માંગ પણ એવી કીધી છે કે કાયદામાં સુધાર લઈ આવો. અને આમાં અનિલભાઈ એવું થાય છે બરુકાના 2 ભાગ હોય. આમાં ક્યાંક લોકો ભલામણું કરતા હોય, આ તે હોય, એટલે એમ કરીને ખેડૂતોને દીધામાં નાખી દે છે. એક ખેડૂતનું ક્યાંક સેટલમેન્ટ કરી આવ્યા તો ખેડૂતને એમ કે નહીં કે તારે કેટલા રૂપિયા આપો. આવું તો આવી તો ચાલબાજી ચાલે છે. એટલે કંપની દરેક કંપની એકની અત્યારે અમારે તો અનુભવ છે કચ્છમાંથી તો બહુ ટાવર લાઈનું, ગેસ લાઈનું. હવે વિચાર કરો તમે, આ કેવી નીતિ કહેવાય કે આપવું છે, આપણે કામ કરવું. દાખલા તરીકે મારે કામ જ કરવું છે, મારે સરકારનું કામ કરવું છે, તો શું કામ 30-40 દિવસ લોકોને પકાવી ખેડૂતો એના પોતાનું કામ બંધ રાખીને આંદોલનમાં બેઠા હોય, એના પછી આપવાનું શું કામ થાય એમ? ભાઈ તમારા કે ભાઈ એને કે કંપનીને કહી દે કે ભાઈ તમે આવી રીતનું કામ કરશો તો નહીં ચાલે. ભાઈ 117 દિવસ આંદોલન ચાલ્યું. એમાં બહુ કિસાન સંઘના અમારા કાર્યકર્તાઓ ઉપર રાજકીય લોકો બહુ કીચડ ઉસારી છે. આ પણ સરકારે નીતિ સમજવી છે કે ભારતીય કિસાન સંઘ હંમેશા રાષ્ટ્રવાદી સંગઠન રહ્યું છે. મારા સાહેબ 7 કલાક સુધી હાઈવે બંધ હોય અને એક પણ અનચ્છીય બનાર ન બનવા દેતું હોય તો ભારતીય કિસાન સંઘનું સંગઠન છે. આટલું સરકારે પણ નોંધ લેવી જોઈએ અને મીડિયાએ પણ નોંધ લેવી જોઈએ. અને એની નોંધ નથી લેવાતી એટલે ખેડૂત દુખી છે. 7 કલાક સુધી હાઈવે બંધ સાંભળે તો કેવી પરિસ્થિતિ, કેટલા લોકોને મુશ્કેલી પડી હશે. 100%. પણ સામજીભાઈ, સવાલ એ છે કે તમે લોકો તો ભાજપની જેની સરકાર છે એની ભગની સંસ્થાઓ છો, છતાં પણ કારણ કે આરોપ તો તમારો પણ લાગે કે આ લોકો સરકાર જોડે મળેલા છે, બસ ખાલી આંદોલન કરે છે, સરકાર આ લોકો તો સાંભળતી નથી. તો પછી તમે ભગની સંસ્થા છો તમારા, એટલે બીજી રીતે કહીએ તો તમે લોકો પૈતૃક સંસ્થા છો એની, એ તમારું બાળક છે. તો તમે કાન પકડીને કેમ કાઢી નથી મૂકતા? એ લોકોને તમારી વાત જ ના સાંભળે, આપણા ઘરમાં આપણું બાળક સાંભળે નહીં તો કેમ આપણે એને ફટકારીએ છીએ? તો કેમ તમે લોકો આવું કંઈક સ્ટેન્ડ નથી લેતા એમ? બિલકુલ તમારી વાત જે છે કે ભાઈ એની ભગીની સંસ્થા, પણ એ સમય, એ લોકો અને વિચાર નથી અત્યારે. એટલે ભગીની સંસ્થા કેવું મારા માટે અત્યારે ઉચિત નથી. એ લોકો નથી, એ વિચાર નથી રહ્યા. મૂળ ભાજપના વિચાર હોય તો આજે હું છાતી ઠોકીને કહું કે આવું ન થાય. મૂળ લોકો નથી. અત્યારે તમે વિચાર કરો,
લોકો શું કરે, તમે એમાં કેટલા ભાજપના લોકો, વિચારશીલ લોકો કેટલા છે? અત્યારે જો સરકારની આપણે નીતિ રીતિ જોઈએ તો વિચારશીલ લોકો કેટલા ને મિક્સિંગ કેટલું છે, શેના માટે છે? એટલે તમે જે ભગીની સંસ્થાની જે વાત કરો છો ને, એ અમે ગર્વ સાથે કહીએ છીએ કે અમે આરએસએસ ની ભગીની સંસ્થા થઈ શકીએ, પણ આવા વિચારવાળા લોકોની ભગીની સંસ્થામાં કાંઈ મને સૂચતું નથી એમ. એટલે ભાજપ સાથે નથી, બિલકુલ ન હોય ને. જો ભાજપ સાથે હોય, ઘણા લોકો અમને તમે સીધો આક્ષેપ કીધો કેવાય કે ભાઈ તમારી ભગીની સંસ્થા તમારે એનો કાન મેળવો જોઈએ. અમે અત્યાર સુધી એને કીધું છે, અત્યાર સુધી રજૂઆતો કિસાન સંઘના જે હોદ્દેદારોએ રજૂઆતો કર્યું છે, સ્થાનિક ચૂંટાયેલા હોય, મુખ્યમંત્રી હોય, એની સુધી વાત થઈ હોય, અને જો પ્રશ્ન ન પતે તો એનો મતલબ એવો થાય કે લોકો અમે ભગીની સંસ્થા કે, અને ઈ અમને કઈક બીજું સમજીને બેઠા હોય. મારે ન કેવું જોઈએ, પણ એ બીજું સમજીને બેઠા હોય. એટલે આ મને નથી લાગતું કે અત્યારના સમયમાં જે આ લોકો જે રાજ કરી રહ્યા છે, એ મૂળ જે ભાજપના વિચાર હતા એ હોય એમાં, એવું મને લાગી રહ્યું છે. અત્યારે ભાજપની નવી બોડી બની છે, જગદીશ એમની પંચાલ સાહેબની, જગદીશ વિશ્વકર્મા સાહેબની. તો તમે સંગઠનના પ્રમુખ તરીકે એને, તમારા પ્રમુખ એટલે કે જે જગમલભાઈ આર્ય છે, એને જેને ના મળી શકે, ના કહી શકે કે તમે સરકારને કહો, તમે તો ભાજપના વડા છો અહીંયા ગુજરાતમાં, આ કિસાનોની વાત સાંભળે, કિસાનોને મળે, કિસાનોની સમસ્યાનું સમાધાન કરે? અનિલભાઈ, આ હમણાંની ટીમ જે બની એને અમારું સંગઠન કદાચ મળ્યું હશે કે નહીં મળ્યું મને ધ્યાન નથી, પણ આ એના એ લોકો છે જેને હું 4 વખત મળવા ગયો છું. કારણ કે ત્યારે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ લડત સમિતિની જવાબદારી મને સોંપી હતી, એટલે મારી ફરજમાં આવતું હતું. હા, મને ખબર છે, બરાબર છે. બરાબર, એટલે ઋષિકેશભાઈ એમાં આ કમિટીમાં હતા, જીતુભાઈ હતા, અને જગદીશ પંચાલે પણ હતા. તો આમાં કોઈ બીજા નવા નથી, એને પ્રશ્નની ખબર નથી એવું કહી જ ન શકાય એમ. મતલબ ફરક એટલો જ પડ્યો છે, એને ફરક એટલો જ પડ્યો છે કે જીતુભાઈ અત્યારે કૃષિ મંત્રી બન્યા છે, એટલે એની જવાબદારી વધેરી સામેથી કે ખેડૂતોના પ્રશ્ન પતવા જોઈએ. એની જવાબદારી તો અત્યારે વધેરી. એની જગ્યાએ બિલકુલ ખાલી વાતો કરવાથી અનિલભાઈ કામ થતું નથી, અને વાતોથી વાતો થાય. બાકી જો સરકારની નીતિ બરોબર હોય, સમાધાન ત્યારે એવી પણ વાત હતી કે આ પ્રશ્નો જે અત્યારે માનો કે ફિક્સ ચાર્જ વાળો જે 75% ઘટાડી અને બાકીના જે પ્રશ્નો છે, એ કિસાન સંઘના જે પ્રતિનિધિ અને જે સરકારના જવાબદાર લોકો જે છે, એની આપણે મીટિંગ કરી અને પ્રશ્નોનું નિરાકરણ કરશું. ભાઈ 5 વર્ષથી આ સરકાર 2 વખત બદલી, એ કમિટીમાં મારું અને આર કે પટેલનું નામ છે, હજી સુધી એક પણ મીટિંગ થઈ નથી. મીટિંગ થઈ હોય તો કેવી એ તમને કહું, એને મીટિંગ ન કહેવાય. માનો કે કોઈ પ્રશ્ન લઈને મળવા ગયા, તો હવે કૃષિ મંત્રીને મળ્યા કે ઉર્જા મંત્રીને મળ્યા, તો પ્રશ્ન લઈને ગયા, તો એને કોઈ મીટિંગ ન કહેવાય. મીટિંગ તો અધિકારીની સાથે હોય, મિનિટ્સ લખાય, પ્રશ્નની સામે કયા પ્રશ્નમાં શું કરી શકાય, ભારતીય કિસાન સંઘ પ્રશ્ન ઉપસ્થિત કરે, ના જવાબ પણ તૈયાર કરી દેશે. પણ આ લોકોને રસ જ નથી બેસવાનું, ખેડૂતો પ્રત્યે ભાવના જ નથી, તો તમે કરી શું શકો એમ? તમને લાગે છે કે ભૂપેન્દ્રભાઈ છે સીધી રીતે બિલ્ડર, એમની જે પૃષ્ઠભૂમિ છે બિલ્ડરની પૃષ્ઠભૂમિ છે, તો આ બિલ્ડર સીએમ હોવાના કારણે ખેડૂતોની વાત સીધી રીતે નથી સમજી શકી રહ્યા, અથવા તેમને સમજવામાં રસ નથી, એવું લાગે છે આપને? કોક દાડો ભૂપેન્દ્ર પટેલે ખેડૂત આગેવાન સાથે બેઠક કરી છે કે ભાઈ આવો બેસો મારી જોડે, ચા પીએ, તમારી વાર્તા, તમારી વાત, તમારી સમસ્યા સમજવાનો પ્રયત્ન કરીએ? ભૂપેન્દ્ર પટેલ તરફથી કોઈ એવું આમંત્રણ ખેડૂત આગેવાનો તરફથી થયું હોય? જો ભૂપેન્દ્ર પટેલ ને પણ મળ્યા છીએ, આગલું આંદોલન કીધું એના પેલા બધે મળીને થયું હતું. અને આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલ ને કચ્છના જયારે આંદોલન ચાલુ થયું ત્યારે અમારા મહામંત્રી અને પ્રમુખ એને મળીને જ આવ્યા હતા. કોઈને મળ્યા નથી, વાત બિલકુલ નથી. આગલા તમે જોશો ટીવી ના મેસેજ, તો એમાં પણ અમે કીધું કે લગભગ અમે તમને ખ્યાલ હોય તો ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ બીજેપી ના જેપી નડ્ડા આવ્યા, ત્યારે અમે એને રજૂઆત કરવા ગયા હતા, તો અમને રાતે 8 વાગ્યા સુધી ડિટેન કરીને રાખ્યા હતા. આને ભગીની સંસ્થા કહેવાય? તમે એમ કહો કહેવાય? અમે મળવા ન જઈ શકીએ? એટલે આ બધું આ વાત સરકારે ખરેખર જે વાત છે ને એ મૂળમાં નથી ઉતરતા. બાકી હવે અધિકારી રાજ છે, ભૂપેન્દ્રભાઈ ની વાત કરી તો
માણસ સજ્જન દેખાય છે, પણ હવે થોડા એવું છે કે પોતે કઈ કામ કરી શકતા ન હોય એવું લાગે છે. બાકી માણસ સજ્જન ની છાપ છે એ તો આપણે કહીએ કે સજ્જન, પણ હું ખાલી હું સજ્જન થઈને બેઠો હું અને મારી જવાબદારી રાજા તરીકે નિભાવવી જોઈએ, એની જવાબદારી છે, એને નક્કી કરવું જોઈએ શું કરવું એ. અનિલભાઈ પણ એમની સજ્જનતા શું કામની જો એ ખેડૂતોની વસ્તુઓ, ખેડૂતોની પીડા, ખેડૂતોની સમસ્યા જ ના સમજી શકતા હોય? રાજા તરીકે તમને બેઠા છો અને તમે પ્રજાની પીડા, ખેડૂતની પીડા ના સમજો તો તમારી આ સજ્જનતા કે મૃદુ અને મક્કમતા શું કામની છે? સાહેબ તમે એ મુખ્યમંત્રીને નક્કી કરવાનું છે સજ્જનતા મારી કેવી હોય, એનો જવાબ મારાથી ન હોય. પણ હું તમને એમ કહું કે એટલે પ્રજા તરીકે, ખેડૂત તરીકે, ખેડૂત આગેવાન તરીકે તમે કેવી રીતે મૂલવો છો એમ? હા, એ બરાબર છે કે જો મારો કહેવાનો મતલબ એવો કે જો તમે ઉદાહરણની વાત કરતા હો તો કેશુભાઈ પટેલ જયારે મુખ્યમંત્રી હતા, સમજો એક નેતા એવો હતા કે ખેડૂતોનું કામ થવું જોઈએ. બરાબર. પછી અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વભાવના કડક, એને મજા આવે એમ જ કરે, આપણે બધાને ખબર છે. પણ અમુક અંશે કામ કરીને ગયા છે. બરાબર છે. એના પછી આનંદીબેન ના પણ કામ, જેને કહેવાય પોતે શિક્ષિત થતા, જે બની હોય ને વસ્તુ આપણે સ્વીકારવી પડે. મુખ્યમંત્રી ની તમે વાત કરો છો એટલે કહું છું કે જે બન્યું હોય એ આપણે સ્વીકારવું પડે. એના પણ એવા કામ હતા. પણ આ તો શું છે કે હવે અત્યારે તો કઈ પરિસ્થિતિ છે, કઈ રીતનું છે, આ બધું આમાં કઈ રાજકીય ક્ષેત્રમાં બહુ મને તો ગતાગમ પડતી નથી. મુખ્યમંત્રી સજ્જન થઈને માધ્યમથી કહું છું કે હવે આપણી ઉંમર પૂરી થઈ, સજ્જનતામાં ખેડૂતોના કામ કરી અને સજ્જનતાનો લાભ લઈ લેવો જોઈએ એવું આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલે વિનંતી કરું છું. બિલકુલ, બિલકુલ. હવે મારે સવાલ પૂછવું છે કે તમે લોકો 12 તારીખે ગાંધીનગર આવવાના છો, સભા કરવાનો છે. આની પહેલા પણ મેં જોઈ છે, 5 વર્ષ પહેલા તમે લોકો ટ્રેક્ટર જે આખી રેલી કાઢી હતી તમે લોકોએ, અને આખા કોઈ પણ એક પણ કાંકરી ચારો વગર સમગ્ર રેલી શાંતિપૂર્વક પસાર થઈ ગઈ હતી. હજારો ખેડૂતો ભેગા થયા હતા. હજુ સુધી એવી અમારી પાસે માહિતી છે કે ખેડૂત આંદોલનને કે જે 12મી તારીખે ભેગા થવાના છો એને મંજૂરી વિધિવત રીતે મળી નથી. એવા કન્ડિશનમાં કેવી સ્થિતિમાં કિસાન સંઘ શું કરશે? જો કારણ કે વારંવાર એ લોકો કોઈને કોઈ કાયદો લાવીને ત્યાં એવું કે ગાંધીનગરમાં કોઈને પ્રવેશ નહીં, ગાંધીનગરમાં શિક્ષકો ના આવી શકે, ગાંધીનગરમાં આંદોલનકારી ના આવી શકે, કોઈ આદિવાસી ના આવી શકે, રજૂઆત કરવા માટે કોઈ ના જઈ શકે, તો ખેડૂતો પછી કઈ રીતે જશે? કઈ રીતે લોકો આવવા દેશે? અનિલભાઈ, 12 તારીખને હજી સમય છે. અમારા જવાબદાર લોકો સતત આ વસ્તુને લઈને લાઈવ છે. ખેડૂતોને કેમ ગાંધીનગરમાં પહોંચાડવા, કઈ રીતે ડિઝાઇન બનાવી, એ હું આપને ન કહી શકું. પણ ખેડૂતોએ નક્કી કર્યું છે 12 તારીખે એટલે ગાંધીનગર કૂચ થવાની છે. બાકીનું ક્યાંય સરકારને પણ કહું છું કે ખેડૂતોને રોકવાનો પ્રયત્ન બહુ બરાબર ન કહેવાય. એની વાત મૂકવા આવતા હોય તો આવવા દેવા જોઈએ. અને વાત મૂકીને કઈ આ સંગઠનને એવું તો હે નહીં કે કઈ નુકસાની કરવાનું છે. એ તો ખબર જ છે. બાકી કઈ રીતે પહોંચવું, શું કરવું, કઈ રીતે ડિઝાઇન બનાવી, જેમ જેપી સાહેબ ને ત્યાં પહોંચી ગયા હતા એમને એમ ખેડૂતો પહોંચી આવશે. જો હશે ખેડૂતોને રોકવામાં આવશે તો એ ખબર પડશે, અને ખેડૂતોને પીડા હશે તો આવશે ને. ખેડૂતોને પીડા નહીં હોય તો સરકાર ગમે એમ કરશે, અમે તીડી આવશું તો નહીં આવે. ખેડૂતોને અત્યારે અંદરની પીડા એવી છે કે ખેડૂતને રેતીમાં દાટીએ તો રહે એમ નથી. અનિલભાઈ, એટલે આ પણ સરકારે વિચારવું જોઈએ કે આને રોકવાના એ પ્રયાસ ન કરવા જોઈએ. એની વાત મૂકવા આવે છે. અને એ તો જો તમારી જાણ માટે અમારું આંદોલન ચાલતું હતું ત્યારે 144 ગાંધીનગરમાં લાગી હતી. એ તો અમને ધ્યાન છે, એ તો આવી જશે, એ તો થશે જ. એ તો થશે, કારણ કે હવે રાજા સામે લડાઈ છે. અમે તો પ્રજા કહેવાય, રાજા સામે લડાઈ તો સત્તા તો એની જોડે છે. એટલે એ એનું કામ કરશે ને. અમારું સંગઠનના લોકો છે, મારા કરતા બધા વિશેષ જવાબદાર લોકો છે, એ બધી ચિંતા કરી અને વિવિધ જગ્યાએ શું શું કરવું એની ડિઝાઇન બનાવતા જ છે. અને બનાવીને પણ કાર્યક્રમ કઈ રીતે સફળ થાય એવા બધા અત્યારે કાર્યકર્તા કામે લાગ્યા છે. અને ખેડૂતોમાં પણ ઉકળાટ છે એવું મને લાગી રહ્યું છે. હવે છેલ્લો પ્રશ્ન, કારણ કે સમય આપણે એકદમ કાર્યક્રમના અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ. આગામી 2-3 મહિના કે 4 મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. મહત્વપૂર્ણ બાબત એ છે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, આ તમામ વસ્તુઓ.
હવે જો 12મી તારીખે બી તમે આયા, સમજો લાખો ખેડૂતો ભેગા થઈ ગયા ગાંધીનગરે ઘેરી લીધું, પોતાની વાતો કરી, છતાં પણ સરકાર જે 5 વર્ષ સુધી ન કરી શકી એ હજુ પણ નહીં કરી શકે, તો પછી કિસાન સંઘ કોની તરફે રહેશે? બિલકુલ તમે સાચી વાત કરી છે. આ જે બાબત છે, હમણાં દાખલા તરીકે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કે આ તે આવશે, ભારતીય કિસાન સંઘ પૂરા પ્રયત્ન બિન રાજકીય રહેવાના પ્રયત્ન કરે છે, છતાંય પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે ખેડૂતો જ પોતે એટલા ઉમટી પડવાના છે કે કિસાન સંઘને પોતાને મજબૂર થવું પડે અને ખેડૂતો ભેગું કામ કરવું પડે. બાકી ભારતીય કિસાન સંઘ સરકાર ઉથલાવી લેવી દેવી એમાં પડતું નથી ક્યારે, પણ ખેડૂતોમાં ઉકળાટ છે એ 100% દેખાઈ રહ્યો છે. અને જ્યારે વિધાનસભાની ઘેરાવની વાત વારે વારે કરવી ઉચિત નથી, એનું તમને કારણ કહું, ઈ પ્રશ્ન બહુ પેચીતો થઈ ગયો હોય, કારણ કે હવે આ લોકો સમજતા નથી, એને વાત કરવાનો મિનિંગ નથી એમ. ત્યારે અમારે કિસાન સંઘના ખંભા ઉપર રાખીને બધું ચાલતું હતું, આને ધ્યાને નથી, એટલે એ વાત વારે વારે આપણે ન કરવી જોઈએ. પણ નિર્ણય તો આમાં ખેડૂતો કરશે. ખેડૂત નારાજ હશે તો એ સમયમાં એને જવાબ સરકારને મળશે એવું મને લાગી રહ્યું છે. બરાબર છે. સામજીભાઈ, તમે જોડાયા, પોતાની વાત કરી, ખેડૂતોની પીડા જે છે તે સરકારને અમારા માધ્યમથી જાણવાનો પ્રયત્ન કર્યો, ખાસ કરીને સીએમને તમે સીધી સૂચના આપી કે તેઓ સજ્જનતા છે અને ખેડૂતોની ક્યાંક કંઈક સજ્જનતાઓને લાભ અપાવે તેવી વાત કરી છે. તમે અમારી સાથે જોડાયા અને સમય ફાળવ્યો એના માટે તમારો ધન્યવાદ, આભાર. થેન્ક યુ. તો આ હતા શામજીભાઈ માયત્રા, જેમણે આખી વાત કરી અને સરકારથી લઈને તમામ જે નેતાઓ છે, જે 5 વર્ષ પહેલાં જે કમિટમેન્ટ અપાઈ એ નેતાઓ અને સાથે એવા તમામ નેતાઓ કે જેઓ આ કાર્યક્રમને અને ખાસ કરીને આ સમગ્ર ખેડૂતોની વાતને તેઓ જાણે છે, છતાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી, કરવા તૈયાર નથી, નારાજ છે તમામ ખેડૂતો. અને આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે કિસાન સંઘની સ્પષ્ટતા સાથે વાત કરી છે, તેઓ ખેડૂતો સાથે રહેવાના છે. અત્યારે માટે બસ આટલું જ. પણ તમને એક વાત જણાવી દઈએ કે અમારું વેબસાઇટ છે www.gujaratplus.com, અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ તમે અમારા વધારાના સમાચાર જોઈ શકો છો, અમારા તમામ વિડીયો, ગુજરાત પ્લસના વિડીયો અને ન્યૂઝ પોર્ટલના વિડીયો એ પણ તમે જોઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.